सूरत साइबर क्राइम सेल ने 21 जून को वीआईपी सर्कल के पास उत्तरायण स्थित आईवी ट्रेड के ऑफिस पर गुप्त सूचना के आधार पर छापा मारा था। इस रेड के दौरान जब वहां आपराधिक गतिविधियों के प्रमाण मिले तब पुलिस ने राजकोट में स्थित स्काई ग्रोथ वेल्थ मैनेजमेंट के ऑफिस पर कार्रवाई की। इस जांच के आधार पर साइबर क्राइम सेल ने द प्राइज चिट एंड मनी सर्कुलेशन स्कीम एक्ट और आईटी एक्ट के तहत मामला दर्ज कर कानूनी कार्रवाई शुरू की है। इस मामले में पुलिस ने 3 मुख्य आरोपियों डेनिश उर्फ हेमल धानक और जयसुख पटोलिया और यश पटोलिया को गिरफ्तार किया। डीसीपी सूरत क्राइम ब्रांच के अनुसार मुख्य आरोपी डेनिश अपने पिता नवीन भाई और भाई दीपेंद्र नवीन चंद्र धानक के साथ मिलकर ये गैर कानूनी कारोबार चला रहा था। फरार आरोपी अभी तक अल्पेश लालजी भाई बघासिया, दीपेंद्र नवीन चंद्र धानक, नवीन चंद्र दयालाल धानक, जरित हितेश भाई गोस्वामी, सौरभ जयेश भाई सावलिया, हरीश मकवाणा, विपुल कुमार, कांति भाई सावलिया, तरुण भाई विशाल, गौरांग भाई देसाई, बंटी परमार और मयूर सोजित्रा जैसे अन्य आरोपी फरार हैं। फर्जी अकाउंट से करोड़ों की ठगी जयसुख पटोलिया, यश पटोलिया लोगों के नाम पर फर्जी बैंक अकाउंट खुलवाकर उनसे करोड़ों रुपए की ठगी करते थे। जांच के दौरान मिले बैंक अकाउंट्स की जानकारी के आधार पर नेशनल साइबर क्राइम रिपोर्टिंग पोर्टल से जो डेटा मिला उससे पता चला कि इनके खिलाफ देश के 26 राज्यों में शिकायतें दर्ज हैं। इनमें बिहार, हरियाणा, तमिलनाडु, पश्चिम बंगाल, झारखंड, कर्नाटक, महाराष्ट्र, तेलंगाना, दिल्ली, उत्तर प्रदेश, आंध्र प्रदेश, केरल, मणिपुर और मध्य प्रदेश शामिल है। 235 करोड़ से ज्यादा की ट्रांजैक्शन इन आरोपियों के विभिन्न बैंक खातों से कुल 235 करोड़ रुपए के लेन देन सामने आए हैं। इसके अलावा आंकड़िया सिस्टम के जरिए करीब 100 करोड़ रुपए का लेन देन हुआ है। पुलिस का कहना है कि आरोपी बड़े पैमाने पर ठगी कर रहे थे और जांच अभी भी जारी है। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક 21/6/2025ના રોજ ઉત્તરાયણમાં એક ઇનોવેટિવ ટ્રેડિંગ આઈબી ટ્રેડ તરીકે જે ઓળખાય છે, પ્રગતિ પાર્ક પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા, વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું। આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને, ભારતીય નાગરિકોને ખૂબ જ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા વળતરના આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનો એ લોકો તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। એક મલ્ટી લેવલ માર્કેટિંગ MLM જેવી આ રોકાણની એક સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા, જેમાં 7% લઈ 11% જેટલું મંથલી વળતર, એટલે કે માનો કે તમે 1 લાખ રૂપિયા રોકો છો તો તમને એક વર્ષમાં 84,000 એટલે 100% રિટર્ન્સ અને બીજો 11% એટલે કે 125% જેટલાથી ઉપર તમને રિટર્ન્સ દર મહિને આ લોકો આપતા હતા। આ સ્કીમમાં એમને મિનિમમ 18 મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે। અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ $25,000 કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે, $50,000 કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં, $1,00,000 કરાવે તો ગોલ્ડ અને $2,50,000 પ્લેટિનિયમ ડોલરનું ઇન્વેસ્ટ કરાવે, $2,50,000 તો એને પ્લેટિનિયમમાં રાખવામાં આવતા હતા। આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા 3 લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા, ડેનિશ ઉર્ફે હિંમત નવીનચંદ્ર ધાનક, જે રાજકોટનો રહેવાસી, 150 રિંગ રોડ પર એની ઓફિસ છે, એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા। એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં 3 નામ આપ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી પાબીઓ સોલ્યુશન નામનું એમનું એકાઉન્ટ ખોલાવી એમના એકાઉન્ટોમાં કરોડો રૂપિયા લેવામાં આવતા હતા। આમના સર્ચ દરમિયાન પોલીસને 4 જેટલા લેપટોપ મળ્યા આવ્યા છે, 5 લેપટોપ, 7 મોબાઈલો મળ્યા છે, ડાયરીઓ, ટેબ્લેટ, રાઉટર, ચેકબુકો અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન 40 લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે। આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિશ ઉપરાંત એના ફાધર નવીનભાઈ, આ લોકોની અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એકાઉન્ટો હતા એમાં 26થી વધુ અલગ અલગ રાજ્યોમાં NCCRP પોર્ટલ ઉપર ફરિયાદ છે, જેમાં બિહારમાં 1, હરિયાણામાં 2, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વેસ્ટ બંગાળ, દિલ્હી, AP અને મણિપુરમાં હતું। આમના બેંક એકાઉન્ટમાં બધી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો 235 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે। આંગડિયામાં અંદાજિત 101 કરોડ જેટલાના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે। એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ, લોકો સાથે છેતરપિંડી કરવાનું એક MLM સ્કીમ ચાલતી હોય એ બાબતે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલમાં 3 આરોપીની ધરપકડ કરી છે, એમની પૂછપરછ ચાલી રહી છે અને આમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે, દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા, એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે।
MLM માર્કેટિંગ છે સાંકળ સિસ્ટમથી કેટલાક લોકો ભોગ બન્યા છે? અંદાજિત અંદાજ પ્રમાણે 11,000 થી વધુ લોકો જોડાયેલા હોવાની શક્યતા છે આ MLM સ્કીમમાં.